હત્યાનો મામલો। પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ મામલો ઉગ્ર બન્યો। મૃતકના પરિવારજનોએ મીડિયા સમક્ષ આવી પોલીસ પર આક્ષેપ કર્યા। પથ્થરમારામાં જે આરોપી નથી તેઓને પોલીસ ઘરથી ઉઠાવે છે તેવું પરિવારજનોએ કહ્યું। પોલીસને કારણે સગા પણ બેસણામાં આવતા ડરે છે। પોલીસ હેરાન કરતી હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ છે। ખરેખર જે આરોપીઓ છે તેમને પકડવા માંગ કરાઈ। પથ્થરમારાના ખરેખરના આરોપીઓને પકડવા એસપીને રજૂઆત કરી છે તેવું પણ પરિવારજનોએ કહ્યું। પોલીસ ખોટી ધરપકડ કરવાનું બંધ કરે તેવી રજૂઆત કરી। સંબંધી જાયો ભાઈઓ કુટુંબ ઘરે આવવાથી ડરે છે અને માહોલ એવો પેદા કરી દીધો છે કે જેટલા બહાર નીકળશે એટલાને પકડી લઈશું, એટલે ઘરે આવવામાં બીવે છે। તો વિધિ વિધાનપૂર્વક કામ કેમ કરવું? હેરાન કરવામાં તો અત્યારે ગોતી અને ગામડેથી માણસોને પકડે છે અને મજૂરી કરવા ગયા હોય તો ત્યાંથી પણ પકડે છે। કે વિછિયામાં જે અત્યારે જે બનાવ થયો છે જેમાં પથ્થરમારાની અત્યારે વાતો કરે છે, જે પથ્થરમારો હકીકતની અંદર બીજા લોકોએ પથ્થરમારો કરેલો છે, કોઈ કોળી સમાજ પથ્થરમારો થયેલો નથી। પછી પોલીસે જે અત્યારે કાર્યવાહી કરી છે કે જે લોકો હતા નહીં, જે લોકો ઘરે હતા, જે લોકો મજૂરીએ જ હતા, એ લોકોને પકડી અને અત્યારે પૂરવામાં આવે છે અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરે છે। અત્યારે એસપી સાહેબને મુલાકાત કરી અમારી રજૂઆત એવી હતી કે ભાઈ જે બનાવ થયો છે ત્યાંના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાઢે, એ ફૂટેજની અંદર હકીકતમાં કોને એટેક કર્યો છે, કોણ વ્યક્તિ છે, એની તટસ્થ કાર્યવાહી થાય, એની ઉપર સજા કરવામાં। સમાચાર સુરેન્દ્રનગરથી કે જ્યાં પોન્ઝી